હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એવા ગરમા ગરમ ખસ્તા સમોસા કે એક બાઈટ લેતા જ બહારનું ક્રિસ્પી કવર અને અંદરનું મસાલેદાર બટેટાનું સ્ટફિંગ મન ખુશ કરી દેશે. બજારમાં મળતા સમોસા જેવો સ્વાદ હવે ઘરે જ ખૂબ સરળ રીતે બનાવીશું. સાથે બધી જ ટિપ્સ પણ બતાવીશ જેથી સમોસા ફાટે નહીં અને એકદમ પરફેક્ટ બને. અને હા, સમોસા સાથે બનાવશું એકદમ અલગ ચટપટી ચટણી જે આ રેસીપીનો ટેસ્ટ ડબલ કરી દેશે. તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર સમોસા અને સ્પેશિયલ ચટણી રેસીપી. સૌથી પહેલાં આપણે સમોસાનો લોટ બાંધી લઈએ. મેં અહીંયા 2 કપ મેંદો લીધો છે. તમે 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદાથી પણ બનાવી શકો છો, પણ જે સમોસા છે એ મેંદાના લોટથી વધારે સારા લાગે છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરશું. 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરશું. તમને જો પસંદ હોય તો કલોંજી એટલે કે જે ઓનિયનના સીડ્સ આવે છે એને પણ તમે એડ કરી શકો છો. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, પણ હું એડ નથી કરી રહી. 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. ઘી એડ કરજો. હલવાઈ લોકો આમાં ડાલડા એડ કરે છે. તેલથી એટલા બધા ખસ્તા નથી બનતા, થોડા ચવડ ટાઈપના બની જાય છે, પણ ઘી એડ કરશો તો બહુ સરસ બનીને તૈયાર થશે. સારી રીતે મોયણને મેળવી લેશું અને એના પછી પાણી એડ કરી અને ટાઈટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અહીંયા લોટને બિલકુલ સોફ્ટ નથી કરવાનો. ટાઈટ લોટ બાંધવાથી જ આપણા સમોસા ક્રિસ્પી કરારા રેડી થશે. લોટ બાંધી લીધો છે, એને કવર કરી અને 10થી 15 મિનિટ માટે મૂકી દેશું. તો હવે અહીંયા ચટણીની તૈયારી કરી લઈએ. તો ચટણી બનાવવા માટે મેં 1/4 કપ ગોળને ઝીણો સમારીને લીધો છે અને એને હું ગરમ પાણી નાખીને પલાળવા માટે મૂકી દઈશ, જેથી ગોળ આપણો મેલ્ટ થઈ જાય અને એનાથી આપણે બનાવશું ચટણી. હવે રેડી કરીએ હલવાઈ જેવું ટેસ્ટી અને ચટપટું બટેટા વટાણાનું સ્ટફિંગ. એના માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન આખા ધાણા અને 1 ટેબલ સ્પૂન વરિયાળીને 1 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી મૂક્યા હતા. હવે એને સાઈડ કરશું અને એનો યુઝ આપણે થોડીક વાર પછી કરશું. એક પેન લેશું, એમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી લઈએ. તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો. તેલ સરખું ગરમ થઈ જાય પછી એમાં એડ કરશું 1 ચમચી જીરું. જીરું તતડે પછી તરત જ એમાં એડ કરશું હિંગ. 1 ઇંચ આદુને ઝીણું ચોપ્ટ કરીને લીધું છે. 4 થી 5 લીલા મરચાંને ઝીણા સમારીને લીધા છે અને એને હલકું સોટે કરી લેશું. મરચાં અને આદુ તમે તમારા ટેસ્ટના એકોર્ડિંગ પ્લસ માઇનસ કરી શકો છો. હવે આપણે જે આખા ધાણા અને વરિયાળીને પલાળીને રાખ્યા હતા એ એડ કરશું. એનું પૂરું પાણી નીકાળી લીધું છે. આ તમે જરૂરથી એડ કરજો, એનાથી એનો સ્વાદ બિલકુલ માર્કેટ જેવો આવશે. સાથે લીલા વટાણા પણ નાખી દેશું. મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે. મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે સાંતળી લેશું, જેથી વટાણામાં જે પાણી છે એ નીકળી જાય. 2 મિનિટ પછી 1 ટેબલ સ્પૂન જેટલા ધાણા એડ કરશું. વઘારમાં ધાણા એડ કરવાથી સ્ટફિંગનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. મિક્સ કરી લઈએ. હવે સાથે જ પાવડર મસાલા પણ કરી લેશું. ફ્લેમને કરી લેશું સ્લો. અડધી ચમચી હળદરનો પાવડર નાખશું. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું. અડધી ચમચી આમચૂરનો પાવડર લેશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરી લઈએ. સરસ રીતે મેળવી લો અને મસાલાને તેલની સાથે 1 થી 2 મિનિટ માટે પકવી લઈએ, જેથી એની કાચી જે ફ્લેવર હોય એ નીકળી જાય. અહીંયા મેં 3 મોટી સાઇઝના બાફેલા બટેટા લીધા છે. ઠંડા બટેટા છે. બટેટાને તમારે ગ્રેટ કરીને નથી લેવાના. સમોસાના સ્ટફિંગમાં બટેટાના ટુકડા થોડા દેખાવા જોઈએ. તમારે બસ હાથેથી ક્રશ કરીને નાખવાના છે. સારી રીતે કરશું મિક્સ અને ફ્લેમને કરી લેશું મીડિયમ. બસ બટેટાની સાથે મસાલાને મિક્સ કરતા જશું તો મસાલો છે એ સરસ રીતે કોટ થઈ જશે બટેટા પર અને સાથે સાથે સંતળાઈ પણ જશે. મસાલો જેટલો શેકાશે એનાથી ફ્લેવર એકદમ સરસ આવશે તમારા સમોસામાં અને સમોસા જલ્દી ખરાબ પણ નહીં થાય. ઘણીવાર કમ્પ્લેન હોય છે કે સમોસા બનાવ્યા પછી સોફ્ટ અને સોગી થઈ જાય છે, તો ફિલિંગમાં મોઇસ્ચર ન રહેવું જોઈએ. એને સારી રીતે સાંતળવું જોઈએ, જેથી એમાં જે પણ નમી હોય એ નીકળી જાય અને ફિલિંગ આપણું ડ્રાય થઈ જાય. તો જુઓ, આપણો મસાલો રેડી છે. લાસ્ટમાં ઝીણી સમારેલી કોથમીર નાખશું તો અહીંયા આપણું જબરજસ્ત ડ્રાય સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને એને ઠંડુ થવા દઈએ. તો હવે ચટણી બનાવી લઈએ. ગોળ છે એ મેલ્ટ થઈ ગયો છે. એને એકવાર ગાળી લેશ. હવે એમાં 1 ચમચી આમચૂર પાવડર એડ કરશું. અડધી ચમચી મીઠું નાખશું. અડધી ચમચી સંચળનો પાવડર એડ કરશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું. હલવાઈને ત્યાં જે ચટણી મળે છે એ તો બચેલી ચાસણીમાંથી બનાવવામાં આવે છે અને કલર પણ એની અંદર એડ કરે છે, પણ આપણે ઘરમાં ગોળથી બનાવશું તો ટેસ્ટી પણ બનશે અને સાથે થોડી હેલ્ધી પણ બનશે. હવે આમાં સરસ બોઇલ આવી ગયો છે તો એક નાના બાઉલમાં અડધી ચમચી કોર્નફ્લોર એડ કરીશ.
અને કોર્નફ્લોરને પાણી નાખી અને પલાળી લઈશ, જેથી આપણી ચટણી હલકી થીક થાય અને થોડી ઓરેન્જ કલરની થાય. તો આ તમે જરૂરથી એડ કરજો. એનાથી હલવાઈ જેવો સ્વાદ આવશે. જેવી ચટણી ઉકળી જાય એટલે લાસ્ટમાં શેકેલા જીરાનો પાવડર નાખશું. આમ તો એની અંદર કલોંજી એડ કરવામાં આવે છે, પણ હું એની જગ્યાએ શેકેલું જીરું એડ કરી રહી છું. અહીંયા આપણી ચટણી રેડી છે. ઠંડી થયા પછી એ થોડી વધારે ઘટ થશે. હવે ફાઇનલી બનાવીએ સમોસા. તો જ્યારે લોટ પર આવા દાણા આવે ત્યારે સમજવાનું કે લોટ પરફેક્ટ બંધાયો છે. એકવાર એને સારી રીતે મસળી લેવાનો. આજે હું નાની સાઇઝના સમોસા બનાવી રહી છું. નાના સમોસા બનાવવાથી તેલ પણ ઓછું જોઈએ અને સમોસા બધા તેલમાં ડૂબેલા રહે છે અને જલ્દી તળાઈ જાય છે અને એકદમ ઇવન કલર આવે છે. તો અહીંયા મેં લાંબી ઓવલ શેપની પૂરી વણી છે. 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે. હવે એને ફોલ્ડ કરીશ. સમોસા ફોલ્ડ કરવા બહુ જ ઇઝી છે. જ્યાંથી આપણે કટ કર્યા હતા એ પાર્ટ પર પાણી લગાવી અને ફોલ્ડ કરશું અને કોન જેવો શેપ આપશું. સ્ટફિંગ ફિલ કરશું. અહીંયા સ્ટફિંગ ગરમ ન હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે એની ઉપરની જે સરફેસ છે એના પર પાણી લગાવી દેશું. ફોલ્ડને ધ્યાનથી જોજો. એક સાઈડ પર એને સારી રીતે પ્રેસ કરી લેશું અને બીજી સાઈડને આ રીતે ફોલ્ડ કરી અને પ્રેસ કરી લેશું. એનાથી સમોસાને પ્રોપર શેપ મળશે અને બેઝ મળશે. 5 થી 7 સમોસા આ રીતે બાંધી લેશો ને તો આની પણ પ્રેક્ટિસ થઈ જશે. આ રીતે ફોલ્ડ કરવાથી સમોસાને તમે જ્યારે ટ્રેમાં મૂકશો એનાથી સમોસાને પ્રોપર શેપ મળશે અને બેઝ મળશે. મેં ઘણા સમોસા તૈયાર કરી લીધા છે. સમોસા ફ્રાય કરવા માટે તેલ એકદમ હલકું ગરમ હોવું જોઈએ. અહીંયા એકસાથે તમે ઘણા બધા સમોસા નાખી શકો છો. 2-3 મિનિટ માટે આમ જ છોડી દો. પછી નાની ચમચીથી એને ધીરે ધીરે આ રીતે ફેરવો. તમે જોઈ શકો છો કે સમોસામાં ધીરે ધીરે કલર આવવાનો શરૂ થઈ ગયો છે. ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે. અહીંયા ધીરે ધીરે જુઓ સમોસાનો કલર. એકવાર વધારે ક્વોન્ટિટીમાં સમોસાને ફ્રાય કરવામાં તમારે 10 થી 15 મિનિટ આરામથી લાગશે. એનાથી ઓછા ટાઈમમાં ફ્રાય કરશો તો સમોસા આવા સરસ ક્રિસ્પી નહીં બને અને હાઈ ફ્લેમ પર બિલકુલ નહીં તળવાના. તો જુઓ એકદમ ક્રિસ્પી બન્યા છે, ખસ્તા અને પરતદાર. જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. એકવાર બનાવીને ટ્રાય જરૂર કરજો. લાલ ચટણી સાથે તો શું કહું, એકદમ જબરજસ્ત. તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. બાય બાય એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.